હા શાંતિલાલ ત્રિકમજી. ઓહો કેર વસંતજી, તમને શેઠ ફોન કરતો હતો. શેઠ ઇજિપ્શિયન રૂના ભાવ સારા છે. 1000 કાઢવી છે? હા કેટલી 10,000 પડી છે ગુડાઉનમાં? આ શેઠ કાઢો ને, 2 પૈસા કમાઈએ. હા અરે શેઠ ભાદરવાને ભરોસે ન રહેતા, આ વખતે ભાદરવાનો ભરોસો જ નથી. હા હા નમસ્તે. હા નમસ્તે. હા 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 તે વેચી, અરે ભાઈ કરી નાખીએ. ભલભલાનું કરી નાખ્યું છે તો તમારું બાકી રાખશું. વસંતજીના માણસ છો? ના 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 તમારો માણસ નથી, આ તો બીજા ભાઈ છે. હા ઘરે જ છું, ફોન કરો ગમે ત્યારે. હા કોચિંગ થી ચડાવશું. હા 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 ઘરે છું, વાટ જોઈને બેઠો છું. હા નમસ્તે નમસ્તે. ભલે ભલે. હા હા નમસ્તે મુરબ્બી. કોણ ભાઈ? અમર અમર મહેતા. ઓહો અમરકુમાર, આવો આવો આવો. એક વેપારીનો ફોન હતો સમજ્યા. બેસો. જી તમારા માસી રેવાબેન નો કાગળ હતો. જી રિઝલ્ટ આવી ગયું? જી પાસ થઈ ગયો. ફર્સ્ટ ક્લાસ. જી તમને કેવી રીતે ખબર પડી? શેની? હું ફર્સ્ટ ક્લાસ પાસ થયો એની? અરે અમર ભાઈ મને કાંઈ ખબર નથી. આ તો ફર્સ્ટ ક્લાસ બોલવાની મને આદત પડી ગઈ, સમજ્યા કે નહીં? ઓહ. આ મારી દીકરી નિકિતા હા. ના પાસ થઈ. મેં કીધું ફર્સ્ટ ક્લાસ. ડોક્ટરે કીધું કે તમારા સાસુ ગુજરી ગયા. મેં કીધું ફર્સ્ટ ક્લાસ. બચપણથી ટેવ પડી ગઈ છે. હા. અમને કવિતા ચાલતી. પડી ટેવ તો ટળે કેમ ટાળી, તમને ખબર નહીં હોય. ઓ ઈચ્છા, ઓ ઈચ્છા, ગેરસમજ ન કરતા મારી પત્ની છે. જી અમરકુમાર, આખી દુનિયાને મારી ટચલી આંગળી ઉપર નચાવું, પણ મારા ઘરમાં બધું મારી ઈચ્છાને આધીન છે. બુમા બૂમ કરી મૂકી. ન્યૂઝ આવતા હતા તે અમિતાભ બચ્ચન ની તબિયત નું બુલેટિન સાંભળતી હતી. આખી રાત ઊંઘ નથી આવી. અમરકુમાર આવ્યા છે. નમસ્તે. ઓ આવી ગયા તમે? જી. કાગળ આજે જ આવ્યો એટલે મને એમ કે આજકાલમાં આવશો. મારે તો માસીનો હુકમ થાય એટલે બજાવવો પડે. કેમ છે અમિતાભ બચ્ચનની તબિયત? ખાસ કઈ ફરક નથી પડ્યો. મને તો બહુ ચિંતા થાય છે. થાય તને ચિંતા થાય. ગઈકાલે આખી રાત મારું શરીર દુખતું હતું, પણ કેમ છો એમે પૂછ્યું નથી. હવે રેવા દો ને, તમને તો આદત પડી. તમને તો પથરાય પડવાના નથી. ફર્સ્ટ ક્લાસ. જુઓ અમરકુમાર, જી અમારી એકની એક દીકરી છે નિકિતા. આટલો મોટો બંગલો, નોકર ચાકર બધું છે. અને બંગલો બંધાયો ને ત્યારથી જમાઈ રાજને રહેવાની જગ્યાની જોગવાઈ રાખી છે ઈચ્છાએ. ઘર જમાઈ માટે. ના ના એમ નથી. ન ફાવતું હોય તો જુદો ફ્લેટ ક્યાં નથી લેવાતો. અને 3 ગાડી છે, એમાં એક ગાડી જુદી જમાઈ રાજ માટે રાખી છે. હા તમને ડ્રાઇવિંગ આવડે છે અમરકુમાર? ડ્રાઇવિંગ? હા. ત્યારે તો હવે ડ્રાઈવરો 7 વારે રજા લે ને તો પણ વાંધો નહીં. એટલે તમારે ડ્રાઈવર જોઈએ છે કે જમાઈ? ફર્સ્ટ ક્લાસ. તમે પણ શું અમરકુમાર, અત્યારથી જ મસ્કરી કરો છો મારી. ના. તમારા સુપુત્રી ક્યાં છે? કઈ દેખાતા નથી. એ તો આવતે મહિને એનું આરંગેત્રમ છે ને, હા. એટલે ભારતનાટ્યમની પ્રેક્ટિસ કરવા ગઈ છે. ઓહ, હા મને ખબર હોત તો અહીંયા નકામો ધક્કો ન ખાત ને, સીધો ત્યાં જ પહોંચી જાય. અને ત્યાંથી પછી ટેનિસ રમવા જવાની. ટેનિસ? હા. અચ્છા. તો પછી નિકિતા દેવીને હા? એમની આ વિવિધ પ્રવૃત્તિઓ માટે મારા તરફથી અભિનંદન આપજો. ફર્સ્ટ અને ક્લાસ. ફરી કોઈ વાર એમનો સમય અગાઉથી લઈને આવી જઈશ. અત્યારે તો રજા લઉં છું. સાબણી આવે. ફરી કોઈ વાર. ફર્સ્ટ ક્લાસ. આવજો. 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 બિચારો ભાગ્યશાળી થઈ ગયો, આજે બચી ગયો. એટલે તમે કેવા શું માંગો છો? મારી નિકિતા કઈ જેવી તેવી છે? અરે ગાંડી, તારા સંસ્કાર કઈ જેવા તેવા હોય? ફર્સ્ટ ક્લાસ. સાવ થર્ડ ક્લાસ. લ્યો મારી. પાકી ગઈ. અરે પણ શું પાકી ગઈ? પાકી ગઈ રે પાકી હા? ગઈ મારી કેસર કેરી પાકી કેસર? પાકી ગઈ રે અરે કઈ બોલશે? અરે કરંડિયા માંથી બારે કઢી હા? બાર વર્ષે હે? અરે રાતે રાયણ જેવી લાગતી હશે. મારા ઘોડે જુવાન થઈ ગયા છે. જુવા અદાનું કગડ આવ્યો છે આપણા ઉપર. હા. લગ્ન લીધા છે અદાએ. છોકરી જોવા આપણે ગયા ને લગ્ન તારા લીધા. અરે ભાઈ સાહેબ, મેં તો હનીમૂન નક્કી કરી નાખ્યું. અરે લવજી, લગ્ન પહેલા હનીમૂન? નહીં એમની હે, તો? હનીમૂન એટલે હનીમૂન ની જગ્યા નક્કી કરી નાખી. જગ્યા? હા, પાલડીમાં સંસાર સોસાયટીમાં નવા ફ્લેટ બને છે ને, હા. એમાં મેં ફ્લેટ બુક કરી નાખ્યો. અરે વાહ. લવજી, ઓય લવજી, હા. હા યાર, મારા સાઈડ બિઝનેસના 20,000 મેં તને સાચવવા આપ્યા હતા ને, હા. એની જરૂરત પડશે. એમાં મુંજાય શું કામ? આર્યા અરે આ તો કોઈ દસ્તાવેજ છે યાર. રૂપિયા. ઈ તો કઉ છું. હે? મારી બાજુમાં તારો ફ્લેટ 20,000 તે મને દીધા હતા ને, હા. એ બુક કરી દીધો તારો ફ્લેટ. હા? બાકી ઓહો. બધો ઇન્સ્ટોલમેન્ટ. મારા લવજી.
હા. વિક્રમ તારે પણ ન્યાજ ફ્લેટ લેવા પડશે આપણી બાજુમાં. શું તો આપણે બધા સાથે જ. પણ ભાઈ પેલા ત્યાં સુધી પહોંચાડે એવી છોકરી તો શોધી લેવા દે. અરે એમાં શું ગાંડા તને તારા નસીબે કોક હાપુસ મળી રહેશે. એ ભાઈ તો પછી આજે આપણે બધા આપણે પોતાને ગામ જવા રવાના થઈ જાય ફટાફટ. હા, એ બંદોબસ્ત કરીને આવ્યો છું. 3 લશ્કરની ટિકિટ બુક કરી દીધી આજે. અરે યાર તો મારી ટિકિટ કેન્સલ કરાવવી પડશે. પેલા મારે અહીંયા છોકરીને નોકરીની શોધમાં થોડા દિવસ રહેવું પડશે. અમાર મારે ઘેર જઈને બાપુને ને સુજાતાને કહી દેજે કે મારી ચિંતા ન કરે. સારું કઈ દે. જો હાલો હાલો બધાને બેસી જાઓ. રામ રામ. રામ રામ. અરે ભાઈ બાપુજી અમરભાઈ અમદાવાદથી આવી ગયા. અજી ત્યાં પ્રણામ. ચિત્ર બેટા ચિત્ર. બેટા મારો વિક્રમ તારી સાથે ના આવ્યો? ના કાકા, એ નોકરીની શોધમાં અમદાવાદ રોકાઈ ગયો છે. સાવ કેવા છે મોટા ભાઈ? થોડા દિવસ તો અહીં આવી જવું હતું. ના ના દીકરા, સારું કર્યું વિક્રમે. હું જાણું છે ને આપણી ખૂબ જ ચિંતા છે. કદાચ એ જ ફફડાટમાં એ 2 વર્ષ ફેલ થયો હશે. હજુ માંડ પરીક્ષામાંથી છૂટ્યો તો કામ ધંધાની પેરવીમાં પડ્યો હશે. બહુ સમજુ છે મારો દીકરો. એ જાણે છે બેટા તારા લગ્નની જવાબદારી પણ એને જ માથે છે. ખરી વાત છે કાકા. બેટા તમે બંને જણા પાસ થયા એ જાણીને મને ખૂબ જ આનંદ થયો છે. એ તો તમારા સૌના આશીર્વાદ છે કાકા. સારું, રજા લઉં, સાંજે મળવા આવીશ. ભલે બેટા. આવજો. આવજો. આવજે બેટા. ચાલો. અમર આવી ગયો બેટા. અરે માસી, દીકરા માસી. જીવતો રે બેટા, જીવતો રે મારા દીકરા, મારા લાલ. હા? તારા હાટું થઈને હું મંદિરે ગઈ હતી હો બેટા. લે આલે દીકરા, ભગવાન તને હો વરદ કરે દીકરા. બેટા બેટા 4 વર્ષે તને ભળ નહીં. તને જોવા હાટું કે દીનો મારો જીવ ફફડતો હતો હો બેટા. તમને મળવાનું મન તો મને બહુ થતું હતું હા માસી, બેટા. પણ શું કરું, ભણ્યા બાદ ફાજલ સમયમાં નાની મોટી નોકરીઓ અને બોબિનનો ધંધો કરી રહ્યો હતો. એ પણ એટલા માટે કે શહેરમાં કોઈ ઘર મેળવી શકું અને તમારા સપના સાચા કરી શકું. હા બેટા, હા. આજે એક ઘડી મારી આંખ અમે તરવરે છે બેટા. જે દી તું 1.5 વર્ષનો હતો ને તે દી તારી માએ તને મારા હાથમાં હોપી કાયમને માટે આંખી વીસી લીધી. પણ આજે તું ભણી ગણીને બાજુ તો થયો છો બેટા. મારું તો જીવ તો લેખે લાગી ગયું ભાઈ, લેખે લાગી ગયું. માસી, હા બેટા, અને મારે હતું મારી આશા એવું પૂરી કરવા તું રાત દી શહેરમાં જતો છો બેટા. આવા દીકરા નસીબદાર જ મળે હો બેટા. અરે દીકરા, તું પાસ કરી ખુશાલીમાં મેં તો આ છોડીને કીધું કે અલી તોરણ બાદ દીવા કર, રંગોળી પુરાવ, અરે કંસારના આંધણ મૂક. આજે 4 વર્ષે મારો દીકરો ગામ પાછો ફરે છે. અને છોડી પૂજાનો થાળ તો લાવ, તારા દીકરાને વધાવી તો લઉં. લાવી માસી? માસી હા પાસ થઈ ગયો એ માટે જરા મારી પીઠ થાબડો ને. વાહ વાહ મારા દીકરા, વાહ શાબાશ, વાહ વાહ મારા દીકરા, વાહ. તારા જેવા દીકરા તો કોઈને ન હોય બેટા. હવે જગ કામે લાગી જા દીકરા, એટલે મારા હંધાય વર્તા પૂરા થઈ જાય બેટા, હંધાય વર્તા પૂરા થઈ જાય બેટા. બહુ થાપડી લીધું ભાઈ, બહુ થાપ્યો. હા, આવ ગાંડો છે પણ. લાવી બેટા. દીકરા, આજની ઘડી જોવા હતું તારા મા બાપ જીવતા હોત ને તો આજે એમની ખુશીનો પાર ન રહેત બેટા, એમની ખુશીનો પાર ન રહેતો. અરે માસી. જા બેટા, અંદર મિલ્યા હો. માસી, હા આ કોણ છે? લે, નથી ઓળખતો? ના માસી. હાથે હાથ. હા. અલી છોડી જા, બે ઘડી બહાર આવતો. શું માસી? અરે આમ વરી આવ, વરી આવ. હવે જોઈ આવે છે કઈ અણહાર? ના માસી. નથી આવતો? જરા આધારીને જોઈ.
ધારીને જ જોઉં છું પણ અણસાર આવતો નથી. તે ક્યાંથી આવે? 4 વર્ષે ભાળીને એલા એ તું અહીંથી ગયો ને તઈ તો ઈ 13 વર્ષની ફરાક પહેરીને ધોળાધોળ કરતી હતી. અરે તું જેની અરે મોટો થયો આ નિહાળે ગયો ઘર ઘર રમ્યો એ આપણા ગંગાશંકર ભાઈની ગાયત્રી. ગાયત્રી? હા ગંગાશંકર કાકાની ગાયત્રી? અરે હા માસી હું જાઉં છું. અરે અરે પણ શું વાત કરો છો માસી? ગાયત્રી આવડી મોટી થઈ ગઈ? આવડી મોટી? માસી ગાયત્રી તો સાવ બદલાઈ ગઈ, સાવ બદલાઈ ગઈ. બેટા છોડ્યું તો ઘડી જોઈ પણ ગાયત્રી જેવી કોઈ નહીં હો. અરે હા બેટા પેલા શાંતિ તિકમની છોડી જોઈ આવ્યો કે નહીં? અરે માસી તમે મને ક્યાં ધકેલી દીધો? ભૂલી જાઓ એને. શું કામ પણ? અરે ભૂલી જવા જેવી જ હતી. ભૂલી જવા દીધી? હારું ભૂલી હા, ગયેલો, ભૂલી ભૂલી જા, જા. હવે તું એક કામ કર, હા. તું હવે જટ હાથ મોઢું ધોઈ લે એટલે હું તને જમવાનું દઉં. સારું. બાકી દીકરા ગાયત્રી એટલે ગાયત્રી હો. હું ફક્ત મને જ સાચવે એવી કન્યાની શોધમાં નથી, પણ આજ સુધી જેણે મને સાચવીને મોટો કર્યો એવા મારા માસીને પણ સાચવે એવી કન્યાની શોધમાં છું. ગાયત્રી, ગાયત્રી આવડી મોટી થઈ ગઈ, આવડી મોટી. ગાયત્રી તો સાવ બદલાઈ ગઈ.